એને દર્દીને પકડી લીધો. ક્યાં જા સામા? એ કહે ભાઈ નથુભાઈ તમારી કા મારે ઓપરેશન નથી કરાવવું. હજી તો મને હમણાં સુવડાવીને હજી શીશી સુંઘાડવાના હતા. સારું થયું હું સાંભળી ગયો. અરે કે પણ તને તકલીફ શું છે? કે એપેન્ડિસ ની. તો એપેન્ડિસ એટલે પકડ્યો. એણે કીધું ભાઈ એપેન્ડિસ નું તો સર્જરી સહજ છે. હા, એમાં બીવાનું ન હોય, એ તો સહજ છે. તાકે એવું ઓપરેશન થિયેટરમાં વાત હાલતી હતી કે આમાં બીવાનું ન હોય, આ સહજ હોય. તો પછી તાકે હું એ જ કહું, ડોક્ટરના હાથ ધ્રુજતા હતા ને નર્સ બેન એમ કહેતા હતા સાહેબ આમાં બીવાનું ન હોય, આમાં સહજ હોય. હવે જે ડોક્ટરને નર્સ બેન સલાહ દેતા હોય એની પાસે થોડું કે આપણે કોઈ દે આ ધંધો કરાય. બહુ સારું કરી નાખ્યું છે. હવે ચિંતા કરતા નહીં. 5 દિવસમાં તમે ઘરે વયા જાઓ. તેથી માના કોઠામાંથી જે આશીર્વાદ નીકળે ને મારા બાપ, એ તમારા સંતાનોનું અભિરે ભરી દે છે. કહેવાનો મારો અર્થ આ જગતની વહેતી નદીઓ છો તમે. આપણા ગુજરાતમાં નહીં ભારતમાં બધામાં એક સરખું જ હોય, પણ ગુજરાત પૂરતી વાત કરું તો નદીઓના પ્રકાર છે એ 4 છે. નદીના પ્રકાર 4 છે. નદીની હારવાર આપણું જીવન નહીં 4 પ્રકારનું માણસનું હોય છે. આમાં જેમ પ્રકૃતિની અંદર 4 મોસમ હોય, ફેરાય 4, યુગે 4, પણ મૂળ મારે આ તમામ ડોક્ટરો બેઠા છો, એનો પરિવાર બેઠો છે, એટલે નદીના પ્રકાર 4 હોય. એક કુંવારી નદી, એક સૂકી નદી, એક મોસમી નદી અને એક બારમાસી નદી. આપણા ગુજરાતમાં કચ્છની અંદર 92 નદી છે. એ બધી સૂકી અને કુંવારી. કુંવારી એને કહેવાય કે પહાડમાંથી નીકળે પણ સમુદ્ર સુધી પહોંચી ન શકે. મોટી મોટી નદીઓ, નાની નહીં. સાબર નદી જેમ તેમ મોટી છે છતાં એ રણની અંદર સમાઈ જાય છે. દરિયાને સુધી, સાગર સુધી નથી પહોંચી શકતી. એમ કોઈ પણ વ્યક્તિ સમાજના હિત માટે કરે છે જગતનું કલ્યાણ. ધ્યાન દેજો, નીકળી છે જગતનું કલ્યાણ કરવા માટે, પણ એ વ્યક્તિ જ્યાં મંજિલ સુધી ન પહોંચી શકે એને કુંવારી નદી કહેવાય. બીજી નદી છે મોસમી છે, સોરી સૂકી નદી છે. સૂકી નદી એને કહેવાય કે વરસાદનું પાણી હોય ત્યાં સુધી જ પાણી રહી, વરસાદ વયો જાય પછી એમાં પાણી ન હોય, તરત સુકાઈ જાય. એમ અમુક માણસોનું જીવન કોકનું કાંઈક પાસે હોય નથી. ઘણા પ્રોગ્રામમાં આવે એ કોકના રૂપિયા ઉડાડીને નથી વ્યા જતા. એક જગ્યાએ સપ્તાહ હાલતી હતી દાદા, નંદભાઈઓ હાલતો હતો, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. એક જણો મુઠ્ઠી, ત્યારે તો પરચુરણ એવું કઈ મુઠ્ઠીએ મુઠ્ઠીએ પરચુરણ ઉડાડે. ગામને ચૂકા લોભીનો પેટનો કોઈ દી 1 રૂપિયો ન કાઢે અને બદલે મુઠ્ઠીએ મુઠ્ઠીયા મીડ્યો ઉડાડવા. જોયું ત્યારે ખબર પડી ડાયરેક્ટ પોથી ઉપરથી ઉડાડતો હતો. બોલો, પરબારાનંદ ભાઈઓ કરતો હતો. આ સૂકી નદી છે, આ સૂકી નદી છે. બીજી ત્રીજો પ્રકાર છે મોસમી નદી છે. મોસમી નદી એટલે સીઝન આવે ત્યારે અમે મોસમમાં ગણાય. આ મોસમ આવી એટલે મોજમાં, પછી ટેજથી નીચે ઉતર્યા પછી અમારે કઈ ઈનાઈ દુહા નો ગાવાના હોય. હા, આ મોસમ. કચ્છમાં સૂકી અને કુંવારી નદીઓ છે. મધ્ય ગુજરાતમાં મોસમી નદી છે. 8 મહિના સુધી પાણી હોય, 12 માસ સુધી, અમુક વર્ષ સુધી ન હોય. ઓછો વરસાદ થયો હોય તો 12 માસ ન હોય. એ મધ્ય ગુજરાતમાં સાહેબ 71 નદી છે ગુજરાતમાં. આપણે બધા મધ્ય ગુજરાતમાં આવી જાય. આપણો સિંગોડો 2 કાંઠે હોય પણ પાછું કદાચ મોડું વરસ થયું હોય તો 12 માસ એમાં પાણી ના હોય. પણ દક્ષિણ ગુજરાત, જે તમે દક્ષિણ ગુજરાતમાંથી આવો છો, ત્યાં 17 નદી છે. એ 17 નદી 12 માસી છે. 12 માસી બહુ ઓછા હોય, 17 જ હોય. આ ડોક્ટરો છો ને તમે સમાજમાં ઓછા હોય. ડોક્ટર કાંઈ એટલી બધી સંખ્યામાં ન હોય. આ આખા જિલ્લામાંથી એટલા છે. તમે 12 માસી છો. કારણ કે રાતે જગાડે તોય તમારે ઈ જ સુતા સુતા ઈ ચિંતા. હજી મારા 5 દર્દી બેઠા છે, એને મેં જે સતત ને સતત જાગૃત અવસ્થામાં રહે, ઈ ડોક્ટર, સંત,
ભૂદેવ, સમાજનું સારું કરનારો, સમાજનું હિત કરનારો માણસ, આ બધા 12 માસી છે. એમાં કોઈ દી એમ કહેવાય કે ભરતીને વોટ ન આવે, એ બે કાંઠે 12 માસ રહેતા હોય છે. એવા એમ કહેવાય કે સતત 12 માસી જીવતા હોય એ મારા ડોક્ટરો આજ મારી સામે બેઠા છે, એટલે મને ખૂબ આનંદ છે. ભગવાને શરીર બનાવ્યું ને એ ભગવાનની વાહળી જ છે. તમારે એને શું ક્યાં સુરે વગાડવે છે? ધારો એ તમે બની શકો ને, ડોક્ટર બની શકો, એન્જિનિયર બની શકો, સીએ બની શકો, પાયલોટ બની શકો, અને પાછું ગમે એટલું ભણી જાઓ, પાછું તમારે જે બનવું એ બની શકો. બોલો, તમને એમ લાગે કે આ બૂસ મારે એ અભણ હોય? હે? બાપુ, ગામડાના માણસના કોઈ વેપારી પાસે પૈસા હોય ને, જીતુપુરી બાપુ, તો એ વેપારી શું કે એમાં ખાસ કાટક્યો વરણ હોય, એના પૈસા હોય 5-10 હજાર જ બાકી હોય, તો શું કે ખબર? કોના દીકરા તમે, તમારી ઘરે કોઈ ઘૂઘરાણી આવે મરી જવાય, મરદ હોય તો 5 વીઘા કાઢી નખાય, બાકી આમ જો તો ઓલો વેચી નાખે. બોલો, સતા ન દે તો શું કે ફલાણા ભાઈ બૂસ મારો, અને ઓલા ઈ પાછા કરોડની પાર્ટી ઉડી જાય તો શું કે પાર્ટી ઉઠી ગઈ. આ કઈક ને હું ઉડાવી દીધા એ નહીં તો એને ઉઠી જાય કહેવાય ને. આ બિચારો 5000 માં મોઢું કરે તા કે બૂચ મારું છે લે. એટલે આપણે વાહળીને આ શરીરને ક્યાં સૂર્ય વગાડવી છે એના ઉપર આધાર છે. ત્રીજી વાત, અઘરું પડે પણ સમાજના એવા કામ કરતા જાવ ને એટલે આપણે વયા જઈએ ને, અથવા તો આપણી આ સભામાં ગેરહાજરી હોય ને તો એ માણસ યાદ કરે. અમારે રાજુલા ડોક્ટર મુસળિયા સાહેબ, હું યાદ કરું એ માણસને, હું મારા બહુ જૂના મિત્ર, એ સરકારીમાં નોકરી કરતા હતા, સરકારી હોસ્પિટલમાં MBBS તરીકે. મેં જોયું છે અને મારી હાજરીમાં બનેલી ઘટના કહું તમને. હવે સરકારી હોસ્પિટલમાં નાના હુના માણસો કોઈ આવે તો સાહેબ એનું દર્દ ચેક કરી લે, એની હારોહાર એને પોતાને ચેક કરી લે કે આ દવાખાનાની અંદર સરકારી હોસ્પિટલમાં આ દવા નથી, આ ખરેખર બહારથી લાવવી પડશે, પણ બહારથી લઈએ કે હવે આની પરિસ્થિતિ નથી. તો એ મુસળિયા સાહેબ 2 કલરની ઓલી સ્લીપ રાખતા લખવાની, એક સફેદ અને એક આશી ગુલાબી. સફેદમાં લખીને આપે તો એ મેડિકલ વાળાને પૈસા લઈ લેવાના, પણ જેનો આશી ગુલાબી ઓલામાં લખીને આપે સાહેબ પૈસા નહીં લેવાના, મુસળિયા સાહેબના ખાતામાં લખી નાખવાના. આ ઘણા વર્ષની સેવા, હું આ નરું સત્ય કહું હો. અને એમાંય મારા એક તબલા વગાડતા મારી સાથે સરજુ બાપુ, એમના દીકરીને સુવાવડ માટે ત્યાં લાવ્યા, અને એ વખતમાં સાહેબ સર્જરી કરવી એટલે બહુ અઘરું વાતું, બધે એમ થતું કે ઓહો ઉપરથી બાળક લીધું ને આવી વાત ત્યારે થતી. હવે બેનને ત્યાં દાખલ કરે, સાહેબનો બાપુનો ફોન આવ્યો કે ભાઈ દીકરીને અહીંયા દાખલ કરી છે ને હવે સર્જરી કરીને બાળક લીધું છે તો કેટલા થાય હું ખબર. તેને કરતાં તમે આવી જજો નહીં. અને હું આવ્યો સાહેબ, હું તો એ જ માટે આવ્યો છું જે બિલ થાય એ આપણે દઈ દઈ. અને સરજુ બાપુને થોડા આપણે આજે યાદ કરું, સરજુ બાપુની ગેરહાજરી છે અને ભરતભાઈ સારી રીતે ઓળખે છે સરજુ બાપુને. અમે મુસળિયા સાહેબને ત્યાં આવીને બેઠા, કલાક થઈ, 1.5 કલાક થઈ. સાહેબે 2 વાર ચા પાણી પાયા. મને કે મારે ભાઈ હજી થોડી વાર બેસો, થોડુંક કામ છે, તમારા બેન આવી જાય ને પછી જાજો. સાહેબના ઘરના મુસળિયા સાહેબના વાઈફ, એમના પત્ની સાહેબ ગામમાં જઈ
અને જેમ પોતાની દીકરી જેમ બાપને ઘરે આવી હોય ને સુવાવડ કરવા, અને જે લેવાનું હોય ને એ બધી વસ્તુ સાહેબના ઘરના લઈ આવ્યા. અને સાહેબ 1001 રૂપિયો દીકરીના હાથમાં દઈને કીધું, મુસળિયા સાહેબ મને એટલું બોલ્યા, માયાભાઈ સરજુ બાપુ કલાનો ઉપાસક છે, આપણા એટલા કાર્યક્રમો કર્યા, કોઈ દી 1 રૂપિયો ન લીધો હોય, અને આજ મારા અહોભાગ કહેવાય કે એની દીકરીનો પ્રસંગ આજ મારા હાથે આ કરવાનું આવ્યું. મારે રૂપિયો તો ન લેવાય, પણ એને કાયમ મારી દીકરી તરીકે હું રાખીશ. કહેવાનો મતલબ મારો એ છે કે આ જે લાગણીઓ જે છે સાહેબ, અને એ લાગણીઓ ઊભી થાય ને ત્યારે અસ્તિત્વ તમને જોર બહુ આપે છે. આમાં સર્જનો બેઠા હોય, બધાને ખબર હોય કે તમે સર્જરી કરતા હો અને એ બ્લેડ મારી ગયો, આમ જો ગુંડો તે સરી મારે, ડોક્ટરે સરી મારે. એ ગુંડાના સરીથી માણસ ગુજરી જાય અને ડોક્ટરની સરીથી માણસ ગુજરે નહીં. એનાથી એની પીડા વહી જાય. મૂળ વાત એ છે કે હાથમાં સરી છે, એને કેવો ભાવ છે ને એના ઉપર આખો હાથ રહેતો હોય છે ભલામાના. હે નહીતર આ કોક ભાલો મારે તો બંદૂકની ગોળીનો હોલ હોય કેટલો. એને બદલે આપણે જ્યાં હૃદય ખોલીએ તો અહીંથી તમને કોઈ કરવતી કટરથી આ બધા પહાડા કાપીને જે આમ પડાળ ખોલી જઈ અને છતાં પાછું ભેગું કરી દઈ, અને એ માણસને કાંઈ વાળ વાકો ન થાય, અને ઓલાને 1 ગોળી લાગે ત્યાં ગુજરી જાય. એનું કારણ એ છે મારનાર કોણ છે, એનો ભાવ કેવો છે, એના ઉપર આધાર છે સાહેબ. હા, 2 પતિ પત્નીને 2 સર્કસમાં કામ કરતા હતા. પતિ પત્ની 2 સર્કસમાં કામ કરતા હતા. પછી કામ કેવું ખબર, બેનને આંખે પાટા બાંધી દેવાના, એને બોર્ડ ઉપર ઉભા રાખવાના, અને એનો જે પતિ હતો એને સરા આપવાના. એ આમ આંખે એને આંખે પાટા બાંધેલા, અને એ આમ સરિયું મારે, અને ઓલી બેન ઉભા હોય એની ફરતા સરિયું લાગે. જોયું હશે જેને સર્કસમાં. હવે આ 2નું કામ આ હતું. અને એમાં 2ને સાહેબ છૂટાછેડાને કેસ હાલે, પણ ધંધો તો રોજ આ જ તે. સર્કસમાં જા ત્યાં તો હમ ઊભું જ રહેવાનું. પણ સાહેબ બેન ઉભા રહેતા કોઈ દી અટક્યા નહીં. અને આવડા અને ઓલા એના વકીલે કીધું કે હવે કોઈ સંજોગોમાં, આ જે ભાઈ હતો ને ભૂખો, એના વકીલે કીધું કે હવે કોઈ સંજોગોમાં આપણે કેસ જીતીએ એવું મને લાગતું નથી. અને કાં તું એને અકસ્માતિક રીતે એનું મૃત્યુ કર્યું. એટલે એને નક્કી કર્યું કે આજે જે હામી બોર્ડમાં ઉભી રહી ને, હવે એ તો એટલો બધો માણસ હતો કે જો એ આમ ચિત્ર દોરી લે અને પછી ઘા કરે તો એના ઉપર ન જતો હોય તો એનું નિશાન તો ચૂકે નહીં. નિશાનબાદ માણસ હતો. એટલે એમ થયું કે શેલો સરો છે ને એના હૃદયમાં માર દઉં, એટલે અકસ્માતિક મૃત્યુ થઈ જાય ને હું આ કેસમાં લઈ છૂટી જાઉં. કોકે ઓલી બેનને કીધું કે તમે કેસ જીતવામાં છો અને ઓલો હારવામાં છો, ધ્યાન રાખજો તાકે એમાં કાંઈ ફેર ન પડે. અને સાહેબ ઓલે 5 સરા બાકી રાખ્યા. બરોબર, એમ ઈ જે મારો કહેવાનો અર્થ એ છે કે જે હમ છે ને ઈ આપણને કોટો આપે છે. જો એકલા જ જો હું પૈસાના પ્રોગ્રામ કરતો હોત તો એટલી ઉર્જા ના હોય. એના અંદરથી બીજું કેટલું કાર્ય થઈ રહ્યું છે, બીજાને કેટલું. અને ત્રીજી વાત, એક વેણ કોકને સારું લાગી જાય અને એમાં લઈ અને મોજ આવી જાય અંદરથી હો. નહીતર તો અત્યારે ઓલી કલબુ હાલે છે. હા ના ના, એમાં તો આટી પડે હો. એમાં કઈ લાભ તો અંદરથી. જો મનની પ્રશંસા, શીતની શાંતિ, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઈટ, આ હેડ અંદરથી ફૂટે. આ તમે બધા ડોક્ટરો છો, જોજો. જેને ટાઈટ સડે એને તો પછી ખબર ને, ઘણી વાર બાટલો એવો ચડાવતા હોય તો એ ટાઈટ સડે, થોડોક વધી ગયો હોય. નથી કે મને ઓઢાડો, ઓઢાડે ન થાય એને એને ખુલ્લો કરવાનો જેથી કરીને ટાઈટ નીકળીએ. કારણ કે અંદરથી ફુવારા આવે, ગુમડાની રૂજ અંદરથી આવે. કોઈ પણ વસ્તુ, આ દવા શું કામ કરે કે એને તાત્કાલિક રૂજ આવે, એનો જે દુખાવો છે એ મગજ સુધી ન પોગે. કરવાનું તો જ છે ને. આપણે જાય વાહમ ઇન્જેક્શન કોકને મારી દઈ એટલે હું પછી તમે તારે દાંત કાઢતા કાઢતા તમે બધું અહીંયા ઓર્થોપેડિક ને વધારે એટલે વીઆઈપી મિસ્ત્રી કહું એનું. હા, મેં હથોડિયું પકડ્યું છે ત્યાંથી, લાગ રાખ્યા છે. શું કામ? એને મગજ સુધી નથી પહોંચવા દેવાનું. એમ અમુક વસ્તુ
સેવાના ભાવથી એ મગજ સુધી નથી પહોંચવા દેવાનો. મારો અર્થ કહેવાનો મતલબ એ છે કે આપણા મગજ સુધી હોવું જ બસ. મને ભગવાને ડોક્ટર બનાવ્યો, જે ભગવાને શરીર બનાવ્યું છે એ શરીર માટેનો, મને સારું કરવા માટેનો ભગવાને મને બનાવ્યો. એનો અર્થ એ થયો કે તમે ભગવાનના ભાઈ છો, તમે કંપનીના માણસો છો. જે કંપનીની ગાડી લઈ એ જ શોરૂમમાં જવું પડે ને રિપેરિંગ એ કરી દે. એમ ઈશ્વર રૂપી કંપની જે આ છે, જેને માનવ કે નહીં જીવનું સર્જન કર્યું છે, એને સારા કરવા માટે તમે ધરતી ઉપર આવ્યા. તેનો અર્થ એ થયો કે તમને ભગવાને મોકલેલી તમે વ્યક્તિઓ છો. હું ડોક્ટરોને જોઉં ને એટલે મને ભીષ્મ પિતામહ બાપુ પ્રસંગ યાદ આવે. બાણ સૈયા ઉપર સૂતા હતા, રોમે રોમે બાણ વાગ્યા હતા, પણ કૃષ્ણ આવી ગયા અને પછી પૂછ્યું કે હવે દુખે હતા? હવે નથી દુખતું. શું કામ? સર્જન આવી ગયો. સર્જકે ખરો ને સર્જને ખરો. ઓલો સર્જક છે, તમે સર્જન છો. એને બનાવીને ધરતી ઉપર મોકલી દીધા. અને પાછું તમે તો કેવું કર્યું એને નથી. હવે તો તમે જોજો આગળ જશું ને તો બધું રેડીમેડ આવી જાય. એ કે 92ના મોડલનો નળો આવવા ગયો, ડાયરેક્ટ હા મૂકે ફિટ જ કરી દેવાનો. ઈસ્ક્રૂ બિસ્ક્રૂ લગાડે પછી ઓલું જે એનો માલ પીડ્યો ને એ પાછું મૂકીને એ પાછું રિપેરિંગ કરીને રાખશે એ પાછું બીજાને ચડાવી દેવા. સારું છે મગજ નથી બદલતા. મગજ બદલાય તો કેવું થાય? તમે હારા માણસ કોઈ ગુજરી ગયો હોય અને એનો મગજ તમે ઓલાને લગાડી ગયો, એ ઘેરે જાય તો પછી એ માયાભાઈ તો ન જ રહે. એ તો એમાં જે સર્કિટ ફિટ છે એ જ તે. આવો આવો નાથાભાઈ નહીં, હું નાથાભાઈ તો ગુજરી ગયા, હું પેમાભાઈ તો કેવા કેવા ગોઠે ચડે તમે કયો. ઈશ્વરે જે સર્જન કર્યું છે, મારો કહેવાનો અર્થ એના માટે તમે સર્જન થઈને આવ્યા છો. એક સર્જકના સર્જન. ઈશ્વરે આંખ કેટલી કેવી બનાવી તો કોઈ એનો ડોક્ટર છે, કોઈ હૃદયનો ડોક્ટર, કોઈ મગજનો ડોક્ટર, કોઈ મનનો ડોક્ટર. આ ઈશ્વર આપણને કળા મોકલે છે. એક જણો તો ડોક્ટર પાસે ગયો. ડોક્ટર પૂછ્યું શું થાય? કહી ગયો તમે કહી ગયો ભણીને આવ્યા છો કહી ગયો. ઓલો કે ડોક્ટર પાસે આવ્યો જાય. એ ડિપાર્ટમેન્ટ અહીંયા નથી, કારણ કે એ ડોક્ટરમાં એ તાકાત હોય કે ખાલી જોઈને કહી દે કે આ લાળ પડે તો આ જ હોય બધું. હવે આ કૂતરાને હબ બાંધ્યો નગર હડકવા થવાનો. એક જણો તો કૂતરાના કાન પકડીને ઉભેલો, કૂતરાના કાન પકડી. એમાં કોકે કીધું કાયલા શું કરો? એ કે આના કાન હલાવીએ ને તો રૂપિયા ખરે. એમ તો હું કાયલી કે ઘણા લઈ ગયો તો આજ સુધી મેં કાન પકડ્યા હતા, તમે આવી ગયા. તો કાલ તો મેં લાભ લીધો તો આજ તમારે લેવો તમે લઈ જતા. હા કોકના વારા આવવા ગયો. ઓલું લુખેશ રખડતું હતું એને પકડાવી દીધું. હા તો એ કાન પકડાવીને આખો વી ગયો. પછી કે મૂકતો નહીં, તારું બાપ હડકાયું છે. પછી એની હાલત કેવી થઈ છે બોલો? આમ ઘણા બીજાને કાન પકડાવીને વિયા જાય. હમણાં અમારા 7મા ધોરણના છોકરાને એના પપ્પાએ પૂછ્યું. અમારી સ્કૂલનો એક છોકરો 7મા ધોરણનો વિદ્યાર્થી, એને પૂછ્યું કે બેટા તું માયાભાઈની સ્કૂલમાં ભણશો અને જિગ્નેશભાઈ જેવાને આંટો મારવા આવે સારા સારા માણસો, તો તને એક પ્રશ્ન પૂછું. કે પૂછો ને પપ્પા. એ કે આ માખ્યું ઉડે, માખ્યું જે ઉડે છે એમાં કેટલી માખ્યું છે ને કેટલા માખા છે? એટલે મેલ ફિમેલ કેટલા છે? આમાં ફિમેલ કેટલા, મેલ કેટલા, નર કેટલી, માદા કેટલી? હાદી ભાષામાં માખ્યું કેટલું, માખા કેટલા? બોલો છોકરો કે પપ્પા આવું તમારે મને પૂછાય? આવ હેલો સવાર હાવ. આનો જવાબ તો ગમે ને આવડે. અરે કે નાના દઈ દે ને તું. અરે કે પણ પપ્પા હું આવો પ્રશ્ન પૂછવાનો તમારે? આમાં માખ્યું કેટલું, માખા કેટલા? હવે ખરેખર આ માખ્યું ડેમ કેવું કેમ? તને બાપા કે તો કહી દે ને. એ કે કાસની પડખે જે ઉડે ને એ બધી માખ્યું, અરીસા પાસે જે ઉડે ને એ માખ્યું, અને આપણી ઉપર બનેલાથી બોલાવે ને એ માખા બધા. એક વાર ઉડાડીએ તોય પાછા ત્યાં આવીને ભખ દઈને બેહે એ માખા. પણ એક પંક્તિ કહીને પછી મારે કે આ ભગવાનની જે રચના છે સાહેબ,
કેવી રચના છે, તમે કલ્પના તો કરો સાહેબ કે આ સરસ મજાનું આ શરીર બનાવ્યું ભગવાને. દાંત છે એ જડ છે, હાડકું એ જડ છે, અંદર હાડકું છે એ જડ વસ્તુ છે, એ ચેતન નથી. છતાં એની અંદર ચેતના આવે. આ વાળ છે એ જડ છે, આમાં જીવ નથી, પણ જ્યાં સુધી જોઈન્ટ રહે છે, જોડાયેલો રહે છે, ત્યાં સુધી એમાં ચેતના રહે છે, વધે છે. અને ત્રીજી વાત, આપણે કેટલા સ્વાર્થી છીએ ખબર? આપણે અરે જોડાયેલો હોય ને તો જ આપણે એને સાચવીએ છીએ. બોલો, આ કોઈની અકસ્માતમાં આંગળી કપાઈ ગઈ નહીં, જોઈન્ટ ન થઈ ની પડી છે, પછી એને કોઈ હંગર છે નહીં, અડવી નહીં ગમે. આ વાળ છે એ માથામાં ચોટેલા છે, જોઈન્ટ છે ત્યાં સુધી ગમશે, બાકી દાંતિયામાં આવી જતી સીધું ફીંડલું વાળી. એક ડોશીમાં વાળ ઓલાવતા જાય અને ઓલા દાંતિયામાં ખરે ને વાળ આવે ને, તો એ માડી છે એ તરત એને ઓલી ઘૂસવાળ ઓલું કરી કાળા કલરમાં બોળી અને મૂકી દે. કોકે પૂછ્યું, માડે તમારા વાળ સફેદ છે ને આ ખરી ગયા, એને તમે કાળા શું કામ કરો? તા કે એને લેવા વાળ આવે, સફેદ વાળ નથી લેતા. ન્યાય લોભ લાગે આપણો કે આપણો વાળે ફેલ ન જવો જોવે, પણ શરીર એને જોડાયેલું છે ત્યાં સુધી ગમશે, અને શરીરમાંથી નીકળી જશે પછી આપણને નહીં ગમે. માટે જોડાયેલું રહેવું. અને છેલ્લી વાત કહું સાહેબ કે પરમાત્માની રચના કેવી છે. આ લાય લાગે પણ સળગે જ નહીં, એવા અંદર કાળજા કીધા રે. ભગવાને હૃદય એવું બનાવ્યું છે, એટલું બધું કોમળ છે. શરીરના તમામ અંગો કરતા અતિ કોમળ હોય તો એ હૃદય છે, એટલે એને પહાડા રૂપી પાંજરાની અંદર રાખવામાં આવ્યું છે. એનું કવચ છે, એની ઢાલ છે. મેં કીધું કોણિયાનો હૃદય આપે હાલવાનું જતું બમ 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 નહીં, આ પહાડા એની હાટું બનાવ્યા. કોમળ છે એ હૃદય, અને પાછું એટલું જ વિશાળ છે. અને ત્રીજી વાત કહું, જેની હારે ભેવો ને હૃદયથી જ બેહજો. મિત્ર રાખો તો એ હૃદયથી, પરિવાર હોય તો એ હૃદયથી. શું કામ? હૃદયની અંદર હશે ને એક હૃદય જ એવું છે કે શરીરમાં ઠેઠ સુધી આપણને સાથ આપે છે. શરીરના તમામ અંગો બાપુ સાથ નથી આપવાના. આંખ છે એ અમુક સમયે માણસને આંખ વહી જાય, આંખ સાથ છોડી દે, હાથ સાથ છોડી દે. ગિરનાર 3 કલાકમાં ઉતરી જતા હોય પાછા કાંટ કાંટ કરતા, 45 મિનિટમાં અંબાજી પહોંચી જતા હોય ચડતી વખતે. એના પગ પાણી યારે પાણી પીવા ન જઈ શકે, સાથ છોડી દે, મગજ વિયો જાય. હા, યુવાન હોય ટોકર લાગી ગયો, અકસ્માત થયો હોય, ટોકર લાગી ગયો હોય તો આખી સર્કિટ ઉડી જાય. હોસ્પિટલ ગયા આપણે ખબર કર, ઓળખો નથી ઓળખાતો, અરે કે તમારે હારે ભણતા આપણે ખબર નહીં જો. મગજ સાથ છોડી દે. દરેક કામ એક હૃદય જેવું છે, એ ધડકતું બંધ થઈ જાય. બસ અબ જલ્દ લે જાઓ ઇસ ઢેર में रखा क्या है. ઇલાઈ લાગે પણ સળગે જ નહીં. અરે છોડો, કોક કાંઈક જોરથી બોલી ગયું હોય તો એની ધડકન વધી જાય છે. પેલી અસર હૃદયને થાય છે. કોકને કંઈક કહેવાય ગયું હોય ને, મગજ નિર્ણય ન લઈને એ પેલા હૃદયને પૂછ્યો, એની અંદર ધબકારા વધી જાય, માની લેજો કે તમે ખોટું કામ કર્યું છે. હૃદય જે નિર્ણય લે છે, બેને વેદનો અંતર છે, પણ હૃદય કઈક જુદી વસ્તુ છે. મગજમાં વહી નીકળી જાય, 100%ની વાત છે. એક ભાઈ અવડો મોટો પ્રોફેસર થયો બાબુ, 35 વર્ષ તો ભણ્યો, અણુમાં, પરમાણુમાં, રાસાયણમાં, ઈસરો થી લઈને નાસા સુધીઓ. પછી તો રોકેટ મળ્યો બનાવવા, સ્પેસમાં જઈ આવ્યો 5 વાર, ચંદ્ર ઉપર જવાની તૈયારી, અને મોટિવેશન કરવા એને બોલાવે બધા. અને એવો અમુક છે ને દોઢ પણ પછી બહુ કરે. મિત્રો શું કામ કે બધા તમે બધા કથામાં 7 દિવસ સમય આપો છો? આવું કઈ છે જ નહીં, માણસના હાથમાં છે બધું. અમે જો કેટલું ભણ્યા, સબમરીન લઈને દરિયાના પેટાળમાં જઈ આવ્યા છીએ, રોકેટ લઈને સ્પેસમાં જઈ આવ્યા છીએ, અમે કોમ્પ્યુટર બનાવ્યા, અમે મોબાઈલ બનાવ્યા,
શું ના થઈ શકે? ભગવાન કે ગાંડા, મેં તને જગતના હિત માટે મોકલ્યો અને એટલે મેં તને વધારે બુદ્ધિ આપી, જેથી કરી તું જ્ઞાન ને વિજ્ઞાન સુધી પહોંચાડી શકે. હમણાં મારો એક યુનિવર્સિટીમાં કાર્યક્રમ હતો, મને પ્રશ્ન કર્યો, એ તમને પૂછું, જ્ઞાનમાં અને વિજ્ઞાનમાં શું ફેર? તમે જ્ઞાન કોને કહો, વિજ્ઞાન કોને કહો? સાદી ભાષામાં કહી દઉં, જ્ઞાન એટલે જાણકારી, વિજ્ઞાન એટલે જે જાણ્યું છે એ જ્યાં સુધી પહોંચી જવું, આનું નામ વિજ્ઞાન. જ્યાં પહોંચવા સુધીની વચ્ચેની પ્રક્રિયા, આનું નામ પ્રયોગશાળા. એ તો હવે માણસના આ બધા ડોક્ટરોને તમને માનવ શરીર મળે છે, ડોક્ટરી ભણતા હો ત્યારે. બાકીના વડીલોને પૂછો ને તો દેડકા શીરી શીરીને શીખ્યા. જાણકારી થઈ કે અહીંયા હૃદય આવે અને આ દવા કરાય. એ પેલા તમે ભણી લીધા, અને ભણી લીધા એ તમે જ્ઞાની થયા, અને એ જ્ઞાનીને વિશેષ પોતાનો વિવેક આપીને એ સફળતા સુધી પહોંચી જવું, આનું નામ વિજ્ઞાન. એટલે મારી દ્રષ્ટિએ આ તમે જેટલા બેઠા એ બધા વિજ્ઞાની છો. આ કથાકાર નથી, એને વૈજ્ઞાનિક કહીશ, કારણ કે એને પહેલા અભ્યાસ કર્યો અને પછી વ્યાસપીઠ ઉપર આમ રજૂ કરી શકાય. એનો અર્થ એ થયો કે એ વૈજ્ઞાનિક છે. H2O ખબર હતી કે હાઇડ્રોજન ને ઓક્સિજન ભેગું કરો એટલે પાણી થાય, પણ પાણી બનાવીને કોકને પાઈ ગયો. ઓલું જે H2O ની ખબર હતી એ જ્ઞાન થયું, અને એ પાણી બનાવીને કોકને પાઈ દીધું એ વિજ્ઞાન થયું. તમને બધાને મેપમાં આપી દીધું કે આ જગ્યાએ આ ભગવતી રિસોર્ટમાં આવવાનું છે, એ જ્ઞાન હતું, પણ તમે ગાડી બેહીને પહોંચી ગયા, આનું વિજ્ઞાન થયું. વાત એટલી જ થાય. એટલે જેને એટલે આવડો મોટો વૈજ્ઞાનિક માણસને મળ્યો આવી વાતો કરવા. ભગવાન કે ગાંડા, હું જેને જેને બુદ્ધિ આપું છું એ જગતના હિત માટે આપું છું. આ સૃષ્ટિ મેં બનાવી છે, એને તું કેટલી પછી એને સાચવી શકે એ માટે હું કોકને વધારે બુદ્ધિમતામ વરિષ્ઠમ એને વિશેષ બુદ્ધિ આપું છું. અને તું મારી સામે મળ્યો બાવડા ચડાવવા, ભગવાનના ચોકાની સર્કિટ ઉડાડી નાખવા. તો ભગવાને એની કમાઈને જ ઉડાડી નાખી. સાલું પ્રવચન, વચ્ચે વચ્ચે અંગ્રેજી શબ્દ બોલતો જાય, બધા પીસ જામી ગયેલી. ક્યાં બાત હે, કેટલું ભણેલો. એમ સાલુમાં ભગવાને માથે બટન પાડી દીધું તો સીધું બધાને ચોકા. સાહેબ ને ઘડીકમાં થઈ હું ગયું, એ સાહેબ જય જય તેજલી કૂદકો ખાતો, ઉભા ઉભા બોલતા હતા, એટલે કૂદ્યા ઓડિયન્સ ની વશમાં. ચીજી ચીજી ગુમ. ભગવાન કે કરી લે, કરી લે, હવે લાવી દે ઠેકાણે, લે આને છે તારી પાસે એ કે આ શોર્ટ સર્કિટ ને હરખ્યું કરવાનું પાનું. ઉભે રોડે નીકળ્યો, એ ભાઈ રામ રામ. ચીજી એ પણ એ ભાઈ ઉભા તે ભગવાનને કહ્યું, ભગવાનને કહ્યું કે મળવું તો છે. ભગવાન નીચે આવ્યા. ભગવાને આવીને કીધું ઉભો રાખ, નીચે ઉભું જવું લે. રિમોટ તો એની પાસે. ભગવાન કે ભગવાને ખીલો કરી દીધો. ચુપ. હું નામ તારું? નીચી ખબર. હો, તારું નામ શું છે? નીચી ખબર. કીધું ને તું કેટલું ભણ્યો? ખબર ખબર નહીં કે આપણને. તાર પપ્પાનું નામ નથી ખબર, તાર દીકરાનું નામ નથી ખબર, તારી મમ્મીનું નામ નથી ખબર, ક્યાં ગામનો છો નથી ખબર, તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભલી જાય. સર્કિટ ઉડી ગઈ પણ થોડોક વાયરસ રહી ગયો. રોજ નવી પરીક્ષા. બોલો, એમાં ડોક્ટરોને તો રોજ પરીક્ષા. દર્દી હારે આવ્યા હોય એ દોઢા ડોક્ટર હોય. બોલો, દર્દીને હારે આવ્યા હોય ને એ એટલા બધા જાણકાર આવે. સાહેબ એને ઓલો ઇન્જેક્શન આપ્યું, આપણને કહેવાય તું લઈ લે. કોરોનામાં જેટલા એ કોરોના નથી મારી નાખ્યા ને એટલા હારે આવવા વાળા મારી નાખ્યા. બોલો, ઓક્સિજનના લેવલ જેને હાચે જે વધારતા હતા, મેં મારી હગી આખ્યા જોયું. એ તારું બાપ ઘી નથી, હામી હવા આવે એને. બોલો એટલે પણ ધીમું કે ફૂફાડા મારી જાડો. આ વધારે ગેસ તો ઓક્સિજન નથી. ઓક્સિજનના બાટલા ઝાઝા આપણે હારે આવવા વાળા જ ખૂટવાય. બસ આપણને ફોન કરે, ફલાણી હોસ્પિટલમાં જગ્યા છે, ન્યાય ક્યાં ખાટલો ખાલી નથી, એકનું કંઈક કરો ને. એટલે આપણે કંઈક પણ લઈ લઈએ. અરે મારે ભાઈ ઓક્સિજન લેવલ હાવ ઓછું આવી ગયું છે. તું શું કામ બોલો એમ. અને ઘણા તો ખિસ્સામાં ઓલું મશીન રાખતા ઓક્સિજન માપવાનું, ધડ દર્દીનું માત્ર. બસ પૂરું. એ કે
હવે એટલું તો તું ગાજરનું બટકું રાખ તોય આવે ડો. હા એમાં તું દર્દીને હું કામ મારી નાખે રેવા દેવા વગરનો. આ હારે આવવા વાળા ખરેખર જે દર્દીની હારે આવ્યા હોય ને એ તો ગજબ હોય. હા હા હા. અને ખરેખર આ જે મેં જે મારો પ્રોગ્રામની શરૂઆત કરું ને એમાં તમને ખબર જ છે, હું શરૂઆત કરું એટલે તમને એમ થતું છે કે આ શું કરતા છે, હું આથી ચાલુ કરું. ખબર આમ શરૂ કરું ને હું કે તમે બધા પેલો એલો શબ્દ હા શીખ્યા છે. આપણે ઘોડિયામાં નાખ્યા ને ભલે પછી આપણે ધીરે ધીરે 6 મહિનાના 8 મહિનાના થયા, કાંઈ ભાષા નહોતી આવડતી, ત્યારે માએ ઘોડિયામાં નાખ્યા ને ત્યારે હા માં 3 વાર કહેતી હતી. આવું જોવો તો ખરા આપણું હા હા હા. ઓલું આખું મુઠ્ઠીયું ઢાંકીને હૂતો હોય એ કરતો હોય હા હા હા. એનો અર્થ શું છે ખબર? માં પહેલો એલો શબ્દ આપણને હા શીખવાડે છે. એનો અર્થ એ કે દીકરા મોટો થાને તો જગતના ચોકમાં હકારાત્મક રહેજે. હા હા બાપા હા, હકારાત્મક રહેજે. એટલે આપણે પહેલો શબ્દ એટલે આ દુનિયામાં હકારાત્મક હતું ને ત્યાં સુધી બહુ સારું હતું. આ જો વડીલ ડોક્ટર હોય ને પૂછજો તમે સાહેબ, અને આ યુવાનો જેટલા ભણ્યા આ વડીલો પાસેથી સલાહ લેજો, કાંઈ શીખજો. જોકે તમે તેથી એ ભણ્યા હશે અને અત્યારે તમે ભણો એમાં ઘણો બધો ફરક હશે, પુસ્તકો બદલી ગયા હશે, મને બહુ ખબર નથી, પણ એનો જે અનુભવ છે, પહેલા દર્દીને ઈ હાજા કરીને મોકલતા અથવા તો દવા કરતા ને તો આખો પરિવાર એને ભગવાન ઘોડે રાખતા. અને અત્યારે તો જો તમારી ભૂલથી ભૂલ પડી ને તો અમુક ગુજરી ગયા હોય તો દાડાના પૈસા તમારી પાસે લેવા અમારે સાહેબના ઇન્જેક્શન થી થયું, નહીં તો અમારા દાદા તો દાંત કાઢતા હતા. હવે દાદો ગોટો વળી ગયેલો હતો એમાં જોયા થાય. હા. અને ત્રીજી વાત, કલાકારની એક ભૂલ થાય તો સમગ્ર કલાકારને હેઠું જવું પડે. એક ડોક્ટરની ભૂલ થાય તો સમગ્ર ડોક્ટરને હેઠું જવું પડે. પેલો તો સંકલ્પ એ જ કરવાનો, હું જે વિષયમાં છું એ મારાથી મારા વિષયના માણસો ભોઠા ન પડે એટલું તો કામ હું ચોક્કસ કરીશ સાહેબ. કોઈ પણ આ જંગલમાંથી એક કવિ નીકળ્યા હતા, ઝાડવા રોતા હતા. બોલો, ઝાડવા રોતા હતા. એના દુહા પછી જિગ્નેશભાઈ કહે છે, હું દુહો નહીં કહું, ડાયરેક્ટ વાત કરી દઉં. એના દુહા છે, રોને લગી વનરાય. પછી કવિ નીકળ્યા એટલે ઝાડવા રોતા હતા. એટલે કવિએ કીધું કે ભાઈ તમે ક્યાં હા હારે જાવ છો, ક્યાંય તમારી માથે દુઃખના ડુંગરા તૂટી ગયા, તમે રોવો છો શું કામ, રડો છો શું કામ? ત્યારે એને એમ કીધું કે રડવાનું કારણ બીજું કાંઈ નથી, આજે અમારા કુળમાં અમારી વનરાયમાં એક વાહડો ઉગવાનો, વાહડો ઉગ્યો. એમાં એની પડખેલી લાટ વાહડા થાય, પછી પવન મોટા થાય, પછી પવન આવશે, પછી અંદરો અંદર ઘસાશે, અને અંદરો અંદર ઘસાશે ને તો એની રીતે આગ લાગશે, અને એ આગ લાગશે એને લીધે અમારી આખી વનરાયને બળવું પડશે. આ વાહડો ઉગે છે ને એટલે અમારે ધ્યાન રાખવું પડશે. આખી વનરાય ક્યારે હળગે નક્કી નહીં, એટલે દુઃખ થયું છે. અમુક સમય ગયો, ફરીવાર પાછા કવિ નીકળ્યા તો ઝાડવા દાંત કાઢતા હતા. એટલે પાછું પૂછ્યું કે આજે તમે કેમ હસો છો? ત્યારે કીધું કે અમારા વનમાં આજે એક ચંદનનો છોડ ઉગ્યો છે, ભલે અમે બળી જાય પણ સુગંધ દેતા દેતા બળશું ને, એક અમારા કુળમાં એક સુગંધ દે એવો જ આજે ઉગ્યો છે. કહેવાનો મતલબ એકથી આખો સમાજ ઢકાઈ જતો હોય છે. આમાં જ્ઞાતિ વ્યાતિ છોડો, પણ જ્ઞાતિ આપણી કોણ છે? તક અમે કલાકાર છીએ, તમે ડોક્ટરો છો. અંદર આવ્યું કોણ? તક દર્દી છે. રામાયણનો પ્રસિદ્ધ પ્રસંગ યાદ આવે બાપુ. લંકામાં કોણ વૈદ હતા? સુસૈન વૈદને હનુમાનજી દાદાગીરીથી લઈ આવ્યા. ખરેખર ડોક્ટરે દાદાગીરી ન કરવી જોઈએ, પણ હવે લંકાની ભૂમિ એને તાત્કાલિક લાવવાના, એટલે હનુમાનજી કઈ બોલે ના પાડતા હતા ને એવું નહીં, પણ બોલો હું તો છે ને એ તળિયેલી જ મકાન આખું ઉપાડી લીધું. હનુમાનજી આખું મકાન મૂકી દીધું ત્યાં. અને વૈદ જાગ્યા હતા તો સામે રામ ને કાલે અહીં ક્યારે આવી આવ્યા, આખું મારું મકાન હું કામ લાવ્યા હતા? કે મકાન એ માટે લાવ્યા કે પછી તમે એમ કહો કે આ દવા ઘટે છે ને લઈ આવો ને આ દવા, એટલે તમારું જે અહીં ઘરે જે કાંઈ હાર્યા હોય ને એ બધી આખો પ્રોગ્રામ અહીં આવી જાય. એટલે ઓલા વૈદ્ય કીધું પણ એ માયલી અહીં મારી પાસે દવા જ નથી, એ તો ઠેઠ આમ દૂર છે, એ
જે કઈ બન્યું. પણ હવે વાત સાંભળજો, રામ અને શોષણ વૈદ્યની જે ચર્ચા, વૈદરાજ અને ભગવાન રામ જે ચર્ચા કરે છે, વૈદ્યની આંખમાં આહુડા આવ્યા અને એટલું કીધું કે પ્રભુ માફ કરજો, પણ હું રાવણનો વૈદ્ય, હું ડોક્ટર છું પણ રાવણનો ડોક્ટર છું, અને તમે તમારા ભાઈને મને હોપી દીધો તો હું રાવણનું કામ કરીને કદાચ દવાની અંદર ઝેર ભેળવીને તમારા ભાઈને મૃત્યુ આપી શકું, એટલી તો મારી પાસે વિદ્યા છે, પણ તમે મારી ઉપર ભરોસો કેમ કર્યો? અને ત્યારે પ્રભુ રામ બોલ્યા છે કે મેં કોના વૈદ છો એ જોઈને નથી બોલાવ્યા, તમે વૈદ છો ને વૈદનો ધર્મ શું હોય એ મને ખબર છે, એટલે મેં વૈદ સમજી અને મેં તમને અહીંયા લાવ્યા છે, મારા ભાઈને મેં હોપ્યો છે. આ રામાયણનો પ્રસિદ્ધ પ્રસંગ છે સાહેબ, કે મેં તો કેવલ મને એટલી ખબર હતી કે તમે વૈદરાજ છો, અને વૈદરાજ પછી જોવે નહીં કોણ છે એ દર્દી જ જોવે, એમાં એ કોનો દીકરો છે ને કોણ છે એ ખબર નથી. ભેગો ભેગો એક બીજો દાખલો, એક બેન એક માડી, એના દીકરાનો અકસ્માત થયેલો છે, લોહી લુહાણ દીકરો છે, અકસ્માત સ્થળેથી એને હોસ્પિટલ આવે છે, અને હોસ્પિટલ આવે ત્યારે ડોક્ટર હાજર નથી, અને માડી બેફામ બોલે છે. થોડીક વાર થાય, અને આજે જે સ્ટાફ હતો હોસ્પિટલનો એ કહે છે કે માડી શાંત થઈ જાઓ, હમણાં 10 મિનિટમાં સાહેબ આવે, 10 મિનિટમાં આવે, નહીં હાજર રહેવું જોવે, આ મારો દીકરો જીવન ને મરણની વચ્ચે ગોથા ખાય અને તમે હોસ્પિટલ હાજર ન હો. 15 મિનિટ થઈ, ડોક્ટર આવ્યા, ડોક્ટરને માં ગગલાવે છે, ડોક્ટર કાંઈ એનું સાંભળતા જ નથી, દર્દીને ડાયરેક્ટ ઓપરેશન થિયેટરમાં લે છે, જે કાંઈક એનું સર્જરી જે કાંઈ કરવાનું હતું એ બધું કમ્પ્લીટ કર્યું, બ્લડ ચડાવવાનું હતું એ કરી નાખ્યું. 3 કલાક થઈ, 3 કલાક સુધી માડીને એક જ તમે હાજર નથી રહેતા, મારા દીકરાનું ધ્યાન રાખજો, જોજો મારા દીકરાને કઈ થવું ન જોવે. ડોક્ટર એનું કામ કરી દર્દીને એના રૂમમાં મોકલી, દર્દી સૂતો છે, હજી જ્ઞાનમાં છે, અને ડોક્ટર એનું પોતાનું કામ કરી અને પાછું એમ કહેવાય છે કે નમસ્તે માડી, મારું થોડું કામ છે, જાઉં છું. હજી તમે વ્યા જાઓ છો? શરમ આવી જોઈએ તમને, મને જવાબ આપો તમે, હું ક્યારની કહું ક્યાં ગયા હતા તમે? ભલે માં માફ કરજો મને, મારી પાસે તમને જવાબ દેવાનો સમય નથી, મારો સ્ટાફ તમને જવાબ આપશે, એટલું કહી અને ડોક્ટર વયા ગયા. અને હવે માડી બંધ નથી થતા ત્યારે સ્ટાફના માણસોએ કીધું કે માં તમારો દીકરો હવે એમ કેમ છે, હમણાં ઘેનમાંથી બારો આવી જશે, તમારી સાથે વાતી થશે. તક તો મને કયો ડોક્ટર મને કેમ જવાબ નહોતા આપતા? તક માડી મને એ કયો કે તમારા દીકરાનો મિત્ર કોણ હતો? તાકે ફલાણા ડોક્ટરનો દીકરો હતો. એ બે ક્યાં ગયા હતા? બે ફરવા ગયા ને એક્સિડન્ટ થયો. મારા દીકરાની એક્સિડન્ટમાંથી તું અહીંયા લાવી છું. તાકે બીજો દીકરો હતો એ તાકે એનું અવસાન થયું. તાક માં સાંભળી લ્યો, એ બીજા કોઈ ડોક્ટરનું નહીં, હમણાં તમારા દીકરાની સર્જરી કરીને ગયા ને એ જ સાહેબના દીકરો, એ એના દીકરાની ડેડ બોડી ઘરે મૂકી અને તમારા દીકરાની સર્જરી કરવા આવ્યા છે. હવે એ જશે પછી વિધિ થશે. અને ત્યારે માડીએ કીધું કે ઓહો મને માફ કરજો, એમ ઘણીવાર માણસોને ઓળખવામાં મોડું થઈ જતું હોય. મારા બાપ આ જેવા તેવા સમર્પણો નથી આ ધરતીમાં સાહેબ, એટલે આ સમય હાથમાં લીધો જાય ઈ ન ભૂલાઈ જાય. સાંભળી લેજો, વીજળીનો સમકારે મોતીડા પરોવેનો અર્થ ઈ છે કે કોરોનામાં જેને સેવા કરી લીધી એને મોતીડા પરોવી લીધા. આ ડોક્ટરે જેમ તેમ સેવા કરી સાહેબ, પોલીસ એને આ ડોક્ટરોએ ઉભા પગે પોતાના જીવનને જોખમમાં નાખીને સેવાઓ કરી. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં, એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. એ વહી જાતા આ વેણ, આ ભાષા ગુજરાતી ભાષાની મજા. એ વહી જાતા આ વેણ એકવાર બોલાઈ ગયું પાછું નહીં આવે, પછી એમ કે સોરી સોરી રેકોર્ડિંગ થઈ ગયું, હું સોરી સોરી, એમાં કાંઈ ન થાય.
એવા ન વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. સાહેબ અમુકનો સ્પર્શ છે ને ખાલી અડે ને ત્યાં ઉર્જા આવી જાય. ઉર્જાવાન વ્યક્તિનો સ્પર્શ. એમ આ ડોક્ટરે છે ને ઋષિ છે એ દર્દીને અડે ને વાતો કરતા કરતા આમ વેણ એવા નીકળે ને મોઢામાં, અરે દોસ્ત શું મૂંઝાઈ ગયો છો. પાછું અત્યારે પરિસ્થિતિ કેવી છે સાહેબ, એવું કરવા બેહી ને તો દર્દીને હારે આવ્યા હોય ઈ પેથી જાય. તમે જ કહેતા હતા કાંઈ નથી કાંઈ નથી. એટલે હવે તો શું કરવું પડે ખબર, બીવરાવા બહુ પડે. દર્દીને હારે આવ્યા હોય ને એને કેવું પડે તું તો બહાર જ રહેજે, લગભગ આ તને લાગી જાય. બહુ મારા એક ડોક્ટરનો ફોન આવ્યો, બહુ ઘણા વર્ષ થયા, તમને હું 90 ની આજુબાજુની, હું 20 વર્ષ નહોતો ત્યારની વાત કરું. ત્યારે એમ્બ્યુલન્સ નહોતા, 108 નહોતી, ત્યારે એટલા ગામમાં મારી પાસે ગાડી, અમારા 15 ગામની વચ્ચે બોરડામાં મારી પાસે ગાડી. એટલે રાતનું કોઈ કાંઈ હાજું માંદું એરું કઈડ્યો, વીસી કઈડ્યો, કોઈ ગટગટાવી ગયો, 90% ખાલી ઘરનાને બીવરાવા હાટું કરવી, પીધી ન હોય. એટલે હું ગાડી આગતો આગતો એમ કહું કે આને બરોબર દવા સડેલી નથી હો, દવા પીધેલી હોય એ ટાઈટ થઈ જાય તો લઈને આ ધીરે ધીરે મળે ટાઈટ થવાય, એટલે હાવ ખોટી નો હાવ. પછી મારા ત્યાં ડોક્ટર મારા મિત્ર હતા ખાસ, હું નામ નહીં આપું, બહુ સ્નેહી, એ મને પૂછી લે કેમ છે બોલો, કારણ કે મેં ફર્સ્ટ એડ નો કોર્સ કરેલો. હકીકત મેં ફર્સ્ટ એડ કરેલું છે. હા, કારણ કે ત્યારે મારી ઈચ્છા એક જ હતી કે આપણે કાંઈ એસટી નો ડ્રાઈવર ને કાં કંડક્ટર બનવું. મારી પાસે લાયસન્સ બેઝ મેં કઢાવી લીધો ને ફર્સ્ટ એડ નો કોર્સ કરેલો મેં. મને 50 પ્રકારના પાટા બાંધતા આવડે, પ્રાથમિક એના સિન્હો, હાડકું ભાંગેલો હોય તો જીભનો કલર કેવો થઈ જાય, આ બધું મને આવડે જ છે. પણ હવે મને આ ભાઈ 15 દી પહેલા આવ્યા ને મને કે કાંઈક ગોઠવવું છે, કાંઈક ગોઠવવું છે. એટલે મેં કીધું હું આવી જાય. મેં તો એમ જ કીધું આવી જાય. મને કે તારીખનું નક્કી કરો, શનિવારની રાત રાખવી છે. હવે અત્યારે અમારે સિઝન હાલે છે, એટલે એમાં એક શનિવાર ખાલી હતો. મેં કીધું આ શનિવારે, મને ખરેખર એવી ખબર હતી જ નહીં દાદા કે આ બધું ગીરમાં ગોઠવશે. હું તો કહું ત્યાં હોસ્પિટલે મને કે ડોક્ટરો વચ્ચે ઘડીક બેઠો ને, પણ મને પછી ખબર પડી સાહેબ, હકીકત કહું 5 દી પહેલા ખબર પડી કે આપણા આખા પરગણાના તમામ ડોક્ટરોને એને આમંત્રણ આપ્યું છે. સાહેબ તમારા બધાનું આયલું હું હાર્દિક સ્વાગત કરું છું. અમારે ભરતભાઈ સોની ગીરગલ્લા એ પણ મારા ખાસ બહુ જૂના મિત્ર છે. કલાકાર તો પછી થયા અમે, પણ જ્યારથી મારા વાહનનો ધંધો ત્યારથી ભરતભાઈ સોનીની બધા મારા મિત્રો. એ અચાનક આજે જોગાનો જોગ એનો ફોન આવ્યો, તમારે કોણ ડોક્ટર છે ને પરિવારમાં દીકરી, એટલે એનું પણ હું આઈલી હાર્દિક સ્વાગત કરું છું. એટલે આ ભરતભાઈ ક્યાં બેઠો પાછો, હા આગળ એને બાયપાસ 1-2 વાર કરાવ્યું. ડોક્ટર કે તમારે અમુક તળેલું તીખું ખાવું નહીં, ઓલો કે હજી તમારે 3 વાર ખોલવું હોય તો ખોલો, બાકી ખાવામાં ફેર નહીં પડે. અને આ સાહેબ સ્ટેજ માંથી કહું કે ભરતભાઈ સોની શાક બનાવે ને એવું મેં હજી દુનિયાના બધે આટો મારી આવ્યો, 27 દેશમાં આટા માર્યા. આ ભરતભાઈ આ જે શાક બનાવે ને એવું મેં મારી જિંદગીમાં કોઈ દી ક્યાંય શાક નથી ખાધું છે. અને અમે ગીરમાં જંગલમાં અહીંયા આપણા જઈ અને સાહેબ ચોમાસું હોય, શ્રાવણ મહિનો, આજુબાજુના દિવસો શ્રાવણ મહિનાની, અને એમે બધું કાસું સીધું લઈને 5-5 દિવસ જંગલમાં રહેતા, અને માથે પ્લાસ્ટિક રાખી, હેઠે રંધાતું હોય. ચાલુ વરસાદે અમે હાવ કોઈ આયોજન વગર, અને આ શાક બનાવે, પછી રોટલી એ બનાવે. એક દી તો બેન મને કે માયાભાઈ અને ડોક્ટરે બધું ખાવાની ના પાડી. હા મને કે આના જવાબ બહુ મને ગમ્યો. મને કે મને ડાયાબિટીસ થાય ને માયાભાઈ તોય ગળ્યું ખાઈને ભલે 15 દિન મરી જવું પડે, પણ કાંઈ હાવ લુખું ખાઈને 5 વર્ષ કાઢવા કેમ? એટલે જેનું મનોબળ મહાન, કહેવાનો મતલબ ડોક્ટરો કઈ રીતે બધા તબિયત સાચવી ને કે આ રેકોર્ડિંગ થાય પાછું.
ના, પૂરેપૂરું કહું કે બરોબર પરેજી રાખવી જોઈએ, સવાલ નથી. પણ અમુક જેને મનોબળ જ મહાન હોય, આજે એમ્બ્યુલન્સ ને રોદો આવે ને બેઠા થઈ જતા હોય, આને થાય શું કયો મને? એટલે જેનું મનોબળ મોટું, અને હકીકત એ છે સાહેબ, અત્યારે મેં મૂળ વાત ઉપર આવું કે અમે જે 5 દેવની સ્તુતિ કરીએ છીએ, પ્રથમ સરસ્વતીની સ્તુતિ કરીએ છીએ, તો ડોક્ટરો માટે એ સરસ્વતી શું કામ કરે? જેની વાણી સારી હશે, જેની વાણી મીઠી હશે, એ 50% બીમારી તો સાહેબ ડોક્ટરના આશ્વાસન અને વાણીથી ઊભો કરી દે છે. ભલામણ અમુક ડોક્ટર તો આમ પકડીને એમ કે હવે અમે કઈ છે નહીં, એટલે પણ જોવો તો ખરા, કેસ ખલાસ. દર્દી બોલ્યો એ કે ભૂંગળીઓ કાનમાં ભરાવો, દર્દી બોલ્યો, એના માટે આ ધંધો છે જ નહીં. દર્દી આવ્યો એટલે એમણે તપાસ કરીને આમાં બોલું શું કહેવાય ને, ટેથોસ્કોપ, એ આમાં ફેરવવા મળ્યા, ઘડીક હૃદય ઉપર રાખ્યું, ઘડીક હાથ ઉપર રાખ્યું, કઈ ધબકારા સાંભળાના જ નહીં. ડોક્ટર કે લઈ જાઓ. દર્દી કે ક્યાં લઈ જાવ? આગળ આ બાળી દેહડો, અને એટલું જ જોતું છે ને, લખી નાખશે, ઝાડ ગયું જગ્યા રહી, આ ફૂલ ગયું ફોરમ રે, એવું નહીં થાય. એક ડોક્ટર તો બરોબર ટેથોસ્કોપ લગાડીને એટલા ધ્યાનથી અને એટલા રાજીથી બોલ્યા, ક્યા બાત હે દોસ્ત? દર્દીને કેવું, ક્યા બાત હે, શાબાશ, તમારું એકદમ ઘડિયાળ જેવું હૃદય છે, જેટલું એક સેકન્ડે તમારો એક ધબકારો થાય છે, અને વળી ઘડિયાળ ઘોડે તમારું હૃદય કટ 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 હાલે છે. દર્દી કે મારું ખિસ્સા ઘડિયાળ ઉપર રાખીને બેઠા તમે. આમાં જેને હળવું છે એને જ મેળ આવે એમ છે સાહેબ. તમે સાંભળજો, બાકી તમે સાંભળજો કે આ દુનિયામાં કોઈ પણ વિષયમાં તમારે જવું હોય, તમારો જે વિષય છે એની અંદર પૂર્ણતાથી તમે ઉતરી જાઓ એટલે તમને અસ્તિત્વ પણ સપોર્ટ કરશે, તમને પરમાત્મા પણ સપોર્ટ કરશે. જે વિષયમાં છે એમાં પૂરેપૂરા ઉતરી જાય તો. બાકી દરેક વસ્તુમાં ટેન્શન રાખ્યા વગર મોજથી કામ કરો ને તો કોઈ વસ્તુમાં અડચણ નથી. એક ડોક્ટર ઓપરેશન થિયેટરમાં હાર લાવ્યા, હાર. દર્દીએ કીધું કે શેના માટે હાર? એ કે આપણા માટે. તો કે આપણા માટે હોય તો 2 હોવા જોઈએ, આ એક કેમ? કે 2 માંથી એકના માટે. એ કે કઈ રીતે? કે હું મારું પહેલી સર્જરી છે, પહેલી વાર હું ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરી રહ્યો છું. જો તું બેઠો થઈ જા તો તારે મને પહેરાવાનો, નહીં તો આખરે તો અમે કહેવાના છે ભાઈ આમાં. માટે આવી મોજ મારે, મોજ મારે, મોજ મારે રે. આજ બધા ડોક્ટરો છે એટલે ડોક્ટરોની જ વાત આવશે, તમે જરા ઓલું ન કરતા. એક ડોક્ટરના ઓપરેશન થિયેટરમાં લઈ દર્દી ભાગ્યો, ઓલું લીલા કપડા હોતો જાણે રામાપીની હોડ જાતી હોય, અને પાછળ ડોક્ટરો પકડો પકડો અમારી આબરૂ હાલી જાય છે. એટલે આગળ જતા હતા મજબૂત માણસો હતા, નથુભાઈ જેવા,